કેમ છે બાળકો? મજામાં? આપણે 10.1 છેલ્લે પૂરું કરેલું હતું, બરાબર છે? તો હવે 10.2 માટે આજ ફરી પહેલાં સૂત્રથી શરૂ કરીશું. નવું એક સૂત્રનું લિસ્ટ આવશે. આ પ્રકરણમાં સૂત્રો ઘણા બધા છે જ અને આપણે તૈયાર કરવાના જ છે. અને આગળ મેં કીધું હતું એમ પહેલાં સૂત્ર તૈયાર કરવાના, એટલે દાખલા પછી સહેલા છે. જુઓ તો આપણે સૂત્ર શરૂ કરીએ. પહેલું, સમક્ષિતિજ રેખાનું સમીકરણ. સમક્ષિતિજ એટલે શું? એક્સ અક્ષને સમાંતર. સમક્ષિતિજ એટલે એક્સ અક્ષને સમાંતર રેખા, બરાબર છે? તો પહેલાં જરાક એક નાની આકૃતિમાં સમક્ષિતિજ રેખા લઈ લો. જુઓ, આ એક્સ અક્ષને સમાંતર સમક્ષિતિજ રેખા. આ રેખા વાય અક્ષને 0 બીમાં છેદતી હોય તો આ રેખાનું સમીકરણ થાય વાય બરાબર બી. આ વાય બરાબર બીનો અર્થ શું કરવાનો? તો કે રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય વાય અક્ષ પરના, એ બિંદુનો વાયયામ. રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય એ બિંદુનો વાયયામ. જો અહીંયા બી છે. હવે આ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ લ્યો, અહીંયા તમે બધાનો વાયયામ તો શું હોય? બી જ હોય. અને એના પરથી જ એનું સમીકરણ લીધું છે વાય બરાબર બી. એક ઉદાહરણ બતાવું, સાંભળજો, બરાબર જોજો. 3, 2 માંથી પસાર થતી અને એક્સ અક્ષને સમાંતર રેખાનું સમીકરણ. શું બિંદુ છે? 3, 2. રેખા શું છે? એક્સ અક્ષને સમાંતર એટલે સમક્ષિતિજ. તો આને સમીકરણ સીધું લખી શકાય વાય બરાબર 2. ખ્યાલ આવી ગયો આ સૂત્રનો? ઓકે. બીજું આવશે શિરોલંબ રેખાનું સમીકરણ. તો શિરોલંબ એટલે શું? એક્સ અક્ષને લંબ રેખા. શિરોલંબ એટલે કેવી રેખા? એક્સ અક્ષને લંબ રેખા. ફરી જરા નાની આકૃતિ દોરી. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. જુઓ, આ એક્સ અક્ષને લંબ રેખા. આ બિંદુ જે છે એના યામ હોય A0. તો આ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ હું બિંદુ લઉં, એ બધા બિંદુનું એક્સએમ એ થાય. આ તમને ખબર છે કે એક્સએમ અહીંયાથી લેવાય, વાયએમ અહીંયાથી લેવાય, વાય ઉપરથી. એટલે આ બધાનો વાય સરખો હોય, આ બધાનો એક્સએમ સરખો હોય. તો આનું સમીકરણ થાય એક્સ બરાબર એ. આનો અર્થ રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય એ બિંદુનો એક્સએમ. આ જ ઉદાહરણ ફરીથી લો, જોજો. 3, 2 માંથી પસાર થતી અને એક્સ અક્ષને લંબ રેખાનું સમીકરણ. તો સૂત્ર પ્રમાણે થાય એક્સ બરાબર 3. રેખા જે બિંદુમાંથી પસાર થાય એનો એક્સએમ. બોલો, બે રેખાના સ્વરૂપ ખ્યાલ આવી ગયા? સમક્ષિતિજ વાય બરાબર બી. બી એટલે જે બિંદુમાંથી પસાર થાય એનો વાયયામ. શિરોલંબ એક્સ બરાબર એ. એ એટલે જે બિંદુમાંથી પસાર થાય એનો એક્સએમ. ક્લિયર? ત્રીજું, ઢાળ બિંદુ સમીકરણ.
રેખાનું ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ, આને બિંદુ ઢાળ સ્વરૂપ પણ કહેવાય. તો અહીંયા એક વાક્ય લખીશ, એમ ઢાળ વાળી અને એક બિંદુ x1 y1 આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. ઢાળબિંદુ સમીકરણ નામ છે, પણ નામ અગત્યનું નથી. અગત્યનું આ વાક્ય છે કે ભાઈ ક્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, તો કે ઢાળ એમ હોય અને રેખા એક બિંદુ x1 y1 માંથી પસાર થતી હોય તો રેખાનું સમીકરણ થાય y માઇનસ y1 m ઇન્ટુ x માઇનસ x1. y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. આ પ્રકરણના 70% દાખલા જે છે એ આ સૂત્રથી થશે. હવે ટૂંકમાં આના ઉપયોગના દાખલા પુષ્કળ વધારે છે. નામ યાદ રાખ્યું ઢાળબિંદુ સમીકરણ, ઓકે, ભૂલી જાવ તો ઓકે. તમને ખબર આ હોવી જોઈએ કે જ્યારે દાખલાની રકમમાં રેખાનો ઢાળ ખબર હોય, રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય એવું એક બિંદુ ખબર હોય, અથવા એમ કહેવાય કે રેખા પરનું કોઈ એક બિંદુ આપેલું હોય, ત્યારે આ સૂત્રથી રેખાનું સમીકરણ મળે. રકમમાં બે વસ્તુ હોવી જોઈએ, એક રેખાનો ઢાળ અને બીજું એક રેખા પરનું બિંદુ, અથવા એને એમ કહેવાય કે રેખા જે બિંદુમાંથી પસાર થતી હોય એવું એક બિંદુ આપેલું હોય. ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે રેખાનું સમીકરણ મેળવી શકીએ. x1 y1 એટલે બિંદુના આયામ મૂકી દેવાના, એમના સ્થાને ઢાળ મૂકી દેવાના, એટલે જવાબ આવી ગયો y માઇનસ y1 બરાબર m ઇન્ટુ x માઇનસ x1. ઢાળ બિંદુ સ્વરૂપ. બરાબર છે. 3 સૂત્ર લખ્યા છે, જોઈ લ્યો જરા, પછી આગળ બીજા લખું છું. આગળ જુઓ. હવે લઈશું બે બિંદુ સ્વરૂપ. બે બિંદુ સ્વરૂપ સમીકરણ. તો કે એક બિંદુ હોય x1 y1 અને બીજું હોય x2 y2. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે કહેવાય બે બિંદુ સ્વરૂપ. x માઇનસ x1 upon x2 minus x1, y minus y1 upon y2 minus y1. બે બિંદુ સ્વરૂપ એટલે બે બિંદુના યામ હોય, એક x1 y1 બીજું x2 y2. એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તો કે x માઇનસ x1 upon x2 minus x1 બરાબર y માઇનસ y1 upon y2 minus y1. x1 y1 એટલે એક બિંદુ, x2 y2 એટલે બીજું બિંદુ. આમાં એવું ફિક્સ નથી કે આ એક બિંદુ પહેલું હોય x1 y1 ને બીજું x2 y2. કોઈ પણ એક બિંદુ x1 y1 ના સ્થાને મૂકો, બીજું બિંદુ x2 y2 ના સ્થાને મૂકો. એના પછીનું ઢાળ અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. એનું એક વાક્ય યાદ રાખવાનું, એમ ઢાળવાળી અને y અક્ષ પર સી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ. ઢાળ એમ હોય, y અંતઃખંડ સી હોય એવી રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ સી. એટલા એમના સ્થાને ઢાળ મૂકી દેવાનો, y અંતઃખંડ સી મૂકી દેવાનો. હવે આ y અંતઃખંડ લખું ને એટલે તમને થાય કે સર આનો અર્થ શું, એ હમણાં લખું છું, સમજાવું. જોજો. અંતઃખંડ સ્વરૂપ, રેખાના અંતઃખંડ સ્વરૂપ સમીકરણ. તો
તો એના માટે હું પહેલાં એક આકૃતિ બનાવીશ, ના નહીં જો એકદમ, પછી એક રેખા દોરીશું એક્સ અક્ષ વાય અક્ષ લઈને. અહીંયા કહીશું કે આ રેખા એક્સ અક્ષને એ જીરોમાં છેદે છે, વાય અક્ષને બી 0B છેદે છે. અહીંયા હું ઓ નામ આપું. હવે હું એમ કહું કે રેખા એક્સ અક્ષને એ0 વાય અક્ષને બી 0B છેદે, તો આ ઓએનું માપ કેટલું થાય એ અને ઓબીનું માપ કેટલું થાય બી. તો આ રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો એક્સયામ એટલે એક્સ અંતઃખંડ. તો એક્સ અંતઃખંડ એ રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો વાયયામ એટલે વાય અંતઃખંડ. તો આ વાય અંતઃખંડ એટલે બી. અંતઃખંડ શું એ ખ્યાલ આવી ગયો શબ્દ. તો અહીંયા મેં કીધું કે વાય અક્ષ પર સી અંતઃખંડ કાપે, એનો અર્થ રેખા વાય અક્ષને 0C છેદે. ખ્યાલ આવી ગયો. ફરી એકવાર, રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે બિંદુનો એક્સયામ એટલે એક્સ અંતઃખંડ, વાય અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો વાયયામ એટલે વાય અંતઃખંડ. તો આનું વાક્ય થશે અક્ષો પર એ અને બી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ એક્સ અપન એ પ્લસ વાય અપન બી બરાબર 1. રેખાના અક્ષો પરના અંતઃખંડ એ અને બી હોય તો રેખાનું સમીકરણ લખાય એક્સ અપન એ પ્લસ વાય અપન બી બરાબર 1. એક્સ અપન એ પ્લસ વાય અપન બી બરાબર 1. અંતઃખંડનો અર્થ સમજાઈ ગયો. આ અંતઃખંડ શોધવાના સૂત્ર બી છે કે જો રેખાનું સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 લખો, તો પહેલું x અંતઃખંડ માઇનસ c અપન એ, y અંતઃખંડ એનું સૂત્ર થશે માઇનસ c અપન બી. કઈ રીતે જોજો, x અંતઃખંડનું સૂત્ર માઇનસ c અપન એ લાવી દો. અહીંયા આપણે કીધું હમણાં કે રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો એક્સયામ એટલે એક્સ અંતઃખંડ. આ રેખા જો એક્સ અક્ષને છેદે તો એક્સ અક્ષ સાથેના છેદ બિંદુનો વાયયામ તો શું હોય ભાઈ? 0. તો આ રેખાના સમીકરણમાં y બરાબર 0 મૂકી દો. y 0 મૂક્યો તો x બરાબર શું આવે? જુઓ જો માઇનસ c અપન એ આવે. એક્સ અક્ષને ક્યાં છેદે? માઇનસ c અપન એ અને વાયયામ 0માં. તો એક્સ અંતઃખંડ શું થઈ ગયો? માઇનસ c અપન એ. જ રીતે વાય અંતઃખંડ માઇનસ c અપન બી. આપણે વાય અંતઃખંડ શું કીધું? રેખા વાય અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુનો વાયયામ. આ રેખાનું વાય અક્ષ સાથેનું છેદ બિંદુ શોધવું હોય તો એક્સએમ 0 મૂકી દેવાનો. વાય અક્ષ પરનું બિંદુ એટલે એક્સએમ 0. તો વાય બરાબર શું આવે જોઈ લો? માઇનસ c અપન બી. એમાંથી જ સૂત્ર બનાવેલું છે. એટલે આ સૂત્ર યાદ હોય તો સારું, કદાચ ભૂલાઈ જાય તો બી ચાલે. એ બી મેં સમજાવી દીધું કે રેખાનું સમીકરણ હોય તમારે એક્સ અંતઃખંડ શોધવું હોય તો વાયના સ્થાને 0 મૂકી દો. એક્સ બરાબર જે આવે એક્સ અંતઃખંડ. વાય અંતઃખંડ શોધવો છે, એક્સના સ્થાને 0 મૂકી દો. વાય બરાબર જે આવે વાય અંતઃખંડ. તો બોલો, આ અંતઃખંડના અર્થ ખબર પડી ગઈ? આ સૂત્ર તૈયાર થઈ ગયા. એટલે હવે આ બી ખ્યાલ આવી ગયો. વાય અક્ષ પર સી અંતઃખંડ કાપે. અર્થ ખબર પડી ગઈ? કરો તૈયાર. પછી નવું સૂત્ર લઈએ. હવે જુઓ, અભિલંબ સ્વરૂપ. અભિલંબ સ્વરૂપ તો આમાં પહેલા આકૃતિ દોરીશ. જો આ એક્સ અક્ષ વાય અક્ષ. સાંભળજો, આ એક રેખા, આ ઉગમ બિંદુ. ઓકે, જુઓ, ઉગમ બિંદુથી આ રેખા પરના લંબનો લંબપાત એમ હોય. આ લંબ રેખાખંડનું માપ પી હોય અને આ લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે.
ફરીવાર ઉગમ બિંદુથી આ રેખા પરના લંબનું માપ પી હોય. આ લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે. તો આ રેખાનું સમીકરણ છે. આ વાક્ય લખવું પડશે. ઉગમ બિંદુથી રેખા પરના લંબ રેખાખંડનું માપ પી હોય તથા આ લંબ રેખાખંડ હવે અહીંયા લખો એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો રેખાનું સમીકરણ એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી. સૂત્ર ખાલી યાદ નહીં રાખી લેવાનું. એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી. એટલું ખાલી યાદ રાખવાથી ના થાય ભાઈ. અને હા, આ થીટા બિલોંગ્સ ટુ 0 થી પાઈ. આમાં ખબર હોવી જોઈએ કે ભાઈ આ થીટા એટલે શું? તો કે ઉગમ બિંદુથી રેખા પરનો લંબ એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને થીટા કહેવાય. પી એટલે તો કે ઉગમ બિંદુથી રેખા પરના લંબ રેખાખંડનું માપ. આ બંને વસ્તુ ખબર હોવી જોઈએ. ક્લિયર? ઓકે. આને કહેવાય અભિલંબ સ્વરૂપ સમીકરણ. એક્સ કોસ થીટા પ્લસ વાય સાઇન થીટા બરાબર પી, જ્યાં પી એટલે ઉગમ બિંદુથી રેખા પરના લંબ રેખાખંડનું માપ. થીટા તો કે આ લંબ રેખાખંડ એક્સ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એનું માપ. આટલું જ ખ્યાલ હોવો જોઈએ. ત્યારે આ સૂત્ર યાદ છે એમ કહેવાય. ખાલી સૂત્ર ગોખવાનું નહીં, ભેગું આ થીટા અને પી ખબર હોવો જોઈએ. બરાબર છે? આટલા સૂત્ર છે એનો ઉપયોગ કરીએ પછી આપણે સ્વાધ્યાય 10.2 શરૂ કરી શકીએ. પહેલાં આટલા સૂત્ર તૈયાર કરવા પડે. બરાબર છે? ક્લિયર? હવે મારે સ્વાધ્યાય શરૂ કરવું છે તો અહીંયા તમારે જરાક વિડીયો પોઝ કરી દેવાનો. સરસ રીતે પહેલાં સૂત્રો વાંચીને તૈયાર કરી દેવાના. પછી દાખલા ગણવાનું શરૂ કરીશું. બરાબર છે? ચલો જ કરી દો. હવે જુઓ, દાખલા શરૂ કરીશું. સ્વાધ્યાય 10.2 એનો પહેલો દાખલો. એક્સ અક્ષ અને વાય અક્ષના સમીકરણ કીધું છે. એક્સ અક્ષનું સમીકરણ યાદ રાખજો, વાય બરાબર 0. એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાય આમ 0 હોય એને કહેવાય સમસ્થિતિજ. એટલે વાય બરાબર બી, એમાં બી 0. વાય અક્ષનું સમીકરણ એક્સ બરાબર 0. વાય અક્ષ પરના દરેક બિંદુનો એક્સ એમ 0 હોય અને કહેવાય શિરોલંબ. તો એક્સ બરાબર એ એટલે જે બિંદુ એનો એક્સ એમ તો એ 0 હોય. ટૂંકમાં આ તો મેં સમજાવ્યું, બાકી તમારે યાદ રાખવાનું છે. એક્સ અક્ષનું સમીકરણ વાય બરાબર 0, વાય અક્ષનું સમીકરણ એક્સ બરાબર 0. દાખલા નંબર 2. એક બિંદુ છે, રકમ વાંચજો પહેલાં. -4 3 એમાંથી પસાર થતી ઢાળ 1/2 હોય એવી રેખાનું સમીકરણ જોઈએ છે. તો આ એમ ઢાળ આ બિંદુમાંથી પસાર થાય એટલે કયું સૂત્ર આવે? ઢાળ બિંદુ સમીકરણ વાય માઇનસ y1 એમ ઇન્ટુ એક્સ માઇનસ x1. y1 3 x1 ઓછા 4. આ બિંદુ x1 y1 કહેવાય અને આ ઢાળ એમ. બે આ બાજુ લઈ લો પછી સાદુરૂપ તો આવડે ને. x વત્તા 4 તો આ x. આ 2y સામે જવા દો, માઇનસ 2y થશે. આ 6 સામે જવા દો, 6 4 10.
જવાબ લખીએ ને રેખાનું સમીકરણ આન્સરમાં, એ નોર્મલી રીતે આ રીતે લખાય, પહેલાં એક્સ, પછી વાય, પછી અચળ પદ ને સામે 0. મેં એક સૂત્રમાં લખ્યું હતું AX + BY + C = 0. આ રેખાનું વ્યાપક સ્વરૂપ છે. એટલે પહેલાં એક્સ આવે, પછી વાય આવે, પછી સી આવે અચળ, અને પછી સામે 0. એટલે આ રીતે લખ્યું. આ ઢાળ બિંદુનો ઉપયોગ આવ્યો. તો હવે સમજજો બરાબર. હવે હું પહેલાં બધા દાખલા એવા જ લઈશ કે જેમાં આનો ઉપયોગ આવે. આ 10.2 માંથી એ જ દાખલા પહેલાં કરાવીશ કે જેમાં આ ઢાળ બિંદુ સૂત્ર હોય. જોજો આપણે એનો જ ઉપયોગ કરીશું. ત્રીજો, ઝીરો ઝીરોમાંથી પસાર થતી એમ ઢાળવાળી રેખાનું સમીકરણ y - y1 m × x - x1. આ x1 y1 તો 0 0 છે, ઢાળ એમ એ પણ એમ જ છે. તો આ સૂત્ર થઈ ગયું y = mx. સમીકરણ થઈ ગયું. નાના નાના 1 માર્કના દાખલા છે. ચોથો, આ એક બિંદુ 2√3 માંથી પસાર થતી એક અક્ષ સાથે જોગ 75 છે. તો જે એક સરસ ગુજરાતી શબ્દ છે, જોક. સરસ શબ્દ છે ને. આનો અર્થ એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. પેલું ગૂગલનું ટ્રાન્સલેશન છે ઇંગ્લિશમાંથી ગુજરાતીનું, એટલે આ શબ્દ આવેલો છે. અર્થ એવો થાય, રેખાનો એક અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75° છે. તેથી ઢાળ એમ. યાદ કરો જૂનું સૂત્ર. જોજો આગળ જે જતા સૂત્રો 10.1 માટેના એ જતા ના રહીએ ક્યાંય. ઉપયોગ તો આવે જ. આ તો નવા સૂત્રના ઉપયોગ ચાલુ થઈ ગયા. tan, જૂના તો પાછા ઉપયોગમાં રહીએ જ, કે જો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75 હોય તો ઢાળ શું થાય? tan θ, tan 75. હવે tan 75 શોધવું હોય તો ત્રિકોણમિતિ યાદ કરવું પડે. 75 કે 15 શોધવાની રીત ફિક્સ છે, ખ્યાલ છે? યાદ આવી ગયું? 75 હોય તો 45 + 30, 15 હોય તો 45 - 30. tan 45 + tan 30 1 - tan 45 tan 30. તો જો આમાં ઉપયોગ આવ્યો tan x + y ના સૂત્રનો. tan x + tan y / 1 - tan x tan y. તો જુઓ વચ્ચે ત્રિકોણમિતિ પણ ઉપયોગમાં આવી ગયું. તો ઢાળ m બરાબર tan 45 1 tan 30 1/√3. tan 45 1 tan 30 1/√3. √3 લસા લઈ લઈએ તો √3 + 1 √3 - 1 થઈ ગયો ઢાળ. ઢાળ આવી ગયો. હવે એક બિંદુ છે 2√3 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. સૂત્ર y - y1 m × x - x1. y1 2√3. હવે આટલી જગ્યામાં નહીં સમાય ભાઈ, કિંમત મૂકીને સાદુરૂપ આપવું પડશે. એટલે હવે જરાક અહીંયા જગ્યા કરું છું. જોઈ લો 1 મિનિટ, એટલે પછી લખવા માટે વાંધો ના આવે. હવે આ જવા દઉં છું. y - y1, સોરી સૂત્ર તો લખેલું છે. તો y1 એટલે y m 2√3 m √3 + 1 / √3 - 1 x - x1 એટલે 2.
આ બિંદુ x1 y1 અને આ ઢાળ m એટલે આવી રહ્યું. તો આને આ બાજુ લો y√3 - 1 માઇનસ આ અંદર ગુણાવી દો 3 દુ 6 માઇનસ માઇનસ પ્લસ 2√3 સામે આ અંદર ગુણાવી દો x√3 + 1 માઇનસ 2√3 માઇનસ 2. ઓકે, તો જો આ x√3 + 1 આ ડાબી બાજુથી જમણી બાજુ y√3 - 1 આ બાજુ લઈ લીધા. તો બધું આ બાજુ જ લઈ લો માઇનસ 2√3 માઇનસ 2√3 તો લખી નાખો માઇનસ 2 ને 2 4√3 માઇનસ 2 + 6 આ સામે જાય +6. બોલો ખ્યાલ આવે? આ જરાક મોટો દાખલો થઈ ગયો કારણ આ વચ્ચે ત્રિકોણમિતિ આવી ગયું ને એટલે. ફરી એકવાર રેખાનો ઝોક x અક્ષ સાથે એટલે x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો 75 તો ઢાળ એટલે tan 75. આ ત્રિકોણમિતિ 75 શોધવું હોય તો 45 + 30 તો tan x + y નું સૂત્ર tan 30 1/√3 મૂકી દો ઢાળ આવી ગયો. આ બિંદુ તો રકમમાં આપ્યું છે કે આ બિંદુમાંથી પસાર થતી રેખા શોધવીશ. ઢાળ બિંદુ સ્વરૂપ સમીકરણ y - y1 = m x - x1 x1 y1 એટલે 2√3 ઢાળ m એટલે આ મૂકી દીધું. પણ સાદરૂપતા આવડે. હવે જો અહીંયા કદાચ એવું બની શકે કે આ જે ઢાળ છે ને એમાં અહીંયા કર્ણી લઉં ને કર્ણી તો સ્વરૂપ ફરી જાય. વસ્તુ આની આવે પણ કર્ણી લઉં તો સ્વરૂપ ફરી જાય. એટલે ક્યારેક જવાબ એવી રીતે હોય છે, ક્યારેક આવો ડાયરેક્ટ હોય છે. હું ચેક કરી લઉં અત્યારે બુકમાં શું છે. 10.2 એનો ચોથો દાખલો. 1 મિનિટ હો, મને યાદ ના હોય ભાઈ જવાબ, એ શક્ય નથી. અત્યારે આ સ્વરૂપ છે પણ આ બે સામે રાખ્યા છે, બસ એટલું છે. 4 કોમન લઈ આ બે સામે રાખ્યા છે, √3 - 1 રાખ્યા છે. તો એ તો ચાલે, આપણે તો બધું ડાબી બાજુ જ લખીએ છીએ, ફિક્સ જ છે. x y અચળ પદ બરાબર 0. હા, અચળ પદ જમણી બાજુ લખો તોય ચાલે, એના કંઈ ઇસ્યુ નથી. તો કરી દો સરસ તૈયાર. હવે જુઓ દાખલા નંબર 5. x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી અને ઢાળ -2 હોય એવી રેખાનું સમીકરણ. સહેજ આકૃતિ બનાવી દો નાની. x અક્ષ y અક્ષ જોજો. ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુએ છેદતી એટલે આવી કોઈ રેખા છે. રફ જ હો. આ ઉગમ બિંદુ આ કાઢી નાખો, બસ એટલું છે. 3 એકમ અંતરે એટલે આ અંતર 3. જો આ અંતર 3 હોય તો તમને ખબર છે કે આ બિંદુ શું થાય? -3 0. રેખા x અક્ષને -3 0 માં છેદે. થાય અર્થ? ઢાળ m બરાબર -2. તેથી રેખાનું સમીકરણ y - y1 m × x - x1. સૂત્ર તો આ જ લઈશ. મેં તમને કીધું ને કે આ જ સૂત્રના દાખલા લઈશ. y1 એટલે 0, x1 -3 તો -+3 ઢાળ m એટલે -2. y -2 ગુણાવી દો -2x -6 2x ડાબી બાજુ વત્તા 6 ડાબી બાજુ વત્તા. આ જવાબ આવી ગયો. બોલો ખ્યાલ આવે? ખાલી એટલી ખબર પડી જાય કે x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે ડાબી બાજુ એટલે x અક્ષની ઋણ દિશામાં છેદે છે. જો x અક્ષની ઋણ દિશામાં છેદે ને આ માપ 3 હોય તો આ બિંદુ -3 0 થાય. એટલે -3 0 માંથી પસાર થતી -2 ઢાળવાળી રેખા. એવો જ દાખલો જુઓ. y અક્ષને ઉગમ બિંદુની ઉપર 2 એકમ અંતરે છેદતી y અક્ષને ઉગમ બિંદુની ઉપર
બે એકમ અંતરે છેદે એટલે આ બિંદુનો આમ થઈ જાય 0, 2 રેખા વાય અક્ષને 0, 2 માં છેદે, એનો અર્થ 0, 2 માંથી પસાર થાય અને એક્સ અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો બનાવે તો રેખાનો ઢાળ m બરાબર tan 30, એક્સ અક્ષની ધન દિશા સાથે 30નો ખૂણો અને tan 30 એટલે 1/√3. તો આ બિંદુ, આ ઢાળ, રેખાનું સમીકરણ y - y1 m × x - x1 y - y1 2 m 1/√3 x - x1 0. આ x1 y1 ના ઢાળે મૂકી દીધો. √3 આ બાજુ લઈ લઈએ, √3y to √3x x - √3y આ સામે પ્લસ 2√3 બરાબર 0. બોલો, ખ્યાલ આવે છે? આ બધા નાના નાના 1 માર્કના દાખલા, એક વચ્ચે ઓલો જરાક 2 માર્કવાળો દાખલા આવી ગયો, બાકી સાવ સહેલું. હવે જો આના પરથી હું તમને કહું, એક રકમ જોજો, એક્સ અક્ષને ઉગમ બિંદુથી જમણી બાજુ 4 અંતરે છેદતી અને એક્સ અક્ષની ધન દિશા સાથે 45નો ખૂણો બનાવતી રેખા. બોલો, આવડે કે નહીં? ઉગમ બિંદુથી જમણી બાજુ એટલે 4 0. એ જ રીતે કહું, વાય અક્ષને ઉગમ બિંદુથી નીચેની તરફ 4 એકમ અંતરે છેદતી તો 0 - 4 યામ, અને પછી ઢાળ જે આપ્યો એક મેં લખી દીધું. બાકી ખ્યાલ આવી ગયો હું બોલ્યો એના ઉપરથી? બરાબર છે. તો આ 1 માર્કના દાખલા આવા પૂછી શકાય, જોઈ લો. હવે જુઓ, દાખલા નંબર 10. રકમ જોજો. 2 બિંદુ છે, 2 5 અને -3 6. આમાંથી પસાર થતી હોય અને એવી રેખાને લંબ હોય તથા બિંદુ -3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. 2 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ અને -3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો જુઓ, પહેલાં તો 2 બિંદુ 2 5 અને -3 6. આમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધી લો. આ 2 બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ, સૂત્ર યાદ કરો. યામ આપેલા છે, ઢાળ શોધવો છે. વાયમનો તફાવત, વાય ક્યાં લખ્યો? વાયમનો તફાવત ભાગ્યા એક્સયમનો તફાવત થશે. તેથી આ રેખાને લંબ રેખાનો ઢાળ 5. સાંભળજો કઈ રીતે. જો 2 રેખા લંબ હોય તો સૂત્ર છે એના ઢાળનો ગુણાકાર -1 થાય. 2 રેખા પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર શું થાય? -1. એમાંથી એક રેખા જે છે એનો ઢાળ -1/5 હોય અને મારે બીજી રેખાનો ઢાળ શોધવું હોય. જુઓ શું આવે. 2 બાજુ માઇનસ છે, પ્લસ આ 5 સામે આવી ગયો. એ મેં અહીંયા ડાયરેક્ટ લખી નાખ્યું. શા માટે લખાય જ ડાયરેક્ટ? જો 2 રેખા લંબ હોય તો એક રેખાનો ઢાળ હોય, એના પરથી બીજી રેખાનો ઢાળ શોધવો હોય ત્યારે આ જે ઢાળ હોય એનું વ્યસ્ત કરી નિશાની બદલી દેવાની. આ સૂત્રનો હંમેશા અર્થ એવો થશે
કે જે આપેલો ઢાળ હોય એનું વ્યસ્ત લખીશ અને નિશાની બદલાવી નાખીશ એટલે લંબરેખાનો ઢાળ આવી ગયો. આ M1 × M2 બરાબર -1. ધારો કે એક રેખાનો ઢાળ 2 છે તો અહીંયા M1 2 મૂકો એટલે M2 શું આવ્યું -1/2. વ્યસ્ત કરી નિશાની ફરી ગઈ. પણ દરેક દાખલામાં આવા સ્ટેપ નહીં લખીએ અને લખવાની છૂટ છે સીધું. કોઈ એક રેખાનો ઢાળ છે એના પરથી એને લંબરેખાનો ઢાળ શોધવો હોય તો આનું વ્યસ્ત કરી નિશાની બદલી નાખવાની. તો આ લંબરેખાનો ઢાળ મળી ગયો. આ રેખા એક બિંદુમાંથી પસાર થાય છે. તો પછી આ બિંદુમાંથી પસાર થતીના ઢાળ હોય એવી રેખાનું સમીકરણ y1 m x - x1 y1 5 m 5 x1 -3 -3 + 3. આ 5 અંદર ગુણાઈ દો. થઈ ગયું. સાદરૂપ આપી દો 5x y સામે -y 5 સામે 15 ને 5 20. આનો અર્થ શું થયો જુઓ. આ બે બિંદુ હતા, નામ A અને B આપી દો. આમાંથી પસાર થતી રેખાને લંબ અને એક બિંદુ હતું -3 5 રફ આકૃતિ જો ભાઈ, એમાંથી પસાર થતી આ રેખાનું સમીકરણ શોધવું હતું. એટલે આપણે શું કર્યું કે પહેલાં AB આ બે બિંદુ એમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે AB રેખાનો ઢાળ આવી ગયો. આપણે શોધવી છે અને લંબરેખા છે એટલે ઢાળનું વ્યસ્ત કરી નિશાની બદલી દઉં એટલે આપણે શોધવી છે લંબરેખાનો ઢાળ આવી ગયો. આ બિંદુ આપ્યું છે એમાંથી પસાર થાય ઢાળ બિંદુ સમીકરણ થઈ ગયું. હવે જુઓ મેં છઠ્ઠા પછી સીધો 10મો કરાવ્યો કારણ મેં તમને કીધું પહેલાં હું બધા ઢાળ બિંદુ સમીકરણના દાખલા લઈશ એટલે હું ક્રમ એ રીતે ગોઠવું છું. બરાબર છે કે એક જ સૂત્રના દાખલા પહેલાં ભેગા. હવેનો દાખલો થોડો મોટો છે આટલું લખી લ્યો પછી કરીએ. હવે જુઓ પહેલાં એક 15મો દાખલો લઈ લઉં છું. આ જ રીતનો આવો જ દેખાશે દાખલો. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2 ન હોય તો તે રેખાનું સમીકરણ શોધો. જો ઉગમ બિંદુ નથી દોરતો ભાઈ, રફ આકૃતિ દોરું છું. ધારો કે આ ઉગમ બિંદુ 0 0, આ લંબપાદ છે -2 9. આ રેખાનું સમીકરણ શોધવું છે. -2 9 બરાબર છે. જુઓ ઉગમ બિંદુ O 0 0 માંથી રેખા પરનો લંબપાદ m -2 9 છે. આ રકમમાંથી વાક્ય લીધું, ખાલી ઓને એમ નામ આપ્યા આપણે. તેથી OM રેખાનું સમીકરણ નહીં ભાઈ, OM રેખાનો ઢાળ આવડે ને શોધતા. વાયનો તફાવત 9 - 0 ભાગ્યા એક્સનો તફાવત -2 - 0 9 ભાગ્યા 2 અને આ ઓછા આગળ -9 દૂતીયાંશ. આ OMનો ઢાળ આવી ગયો. આપણે એને લંબરેખા શોધવીશ. તેથી OM રેખાને લંબરેખાનો ઢાળ તો વ્યસ્ત કરી નિશાની બદલી દઉં. હાલ જ મેં કીધું એટલે જ આ દાખલો વચ્ચે બીજા બી છોડીને આ લઈ લીધો કે એક્ઝેક્ટ રીત દેખાય કે તેથી OMને લંબરેખાનો ઢાળ તો કે આ જે ઢાળ છે એનું વ્યસ્ત કરી નિશાની બદલી દઉં એટલે એને લંબરેખાનો ઢાળ આવી ગયો. ક્લિયર? આ ઢાળ અને આ લંબરેખા એમમાંથી પસાર થાય. તેથી આ લંબને ત્યાં શબ્દ બદલાવી નાખું. માગેલ રેખાનું સમીકરણ. સૂત્ર y - y1 m × x - x1 y1 9 x1 -2 આ એમમાંથી પસાર થાય છે.
y1 9 x1 ઓછા 2 ઢાળ એમ 2 ભાગ્યા 9 9y ઓછા 81 2x વત્તા 4 2x ઓછા 9y 2x અને 9y સામે ઓછા 9y 81 સામે 81 4 85 તો આ થઈ ગયું રેખાંશ સમીકરણ. બોલો ખ્યાલ આવે? આગળનો ગણનો એવું જ થયો ને આ ઉપયોગ. હવે આ રકમ જે છે એમાં હું એક આપું, સાંભળજો, પૂછાય છે આવું એટલે 1 માર્કમાં ચાલે ને 2 માર્કમાં ચાલે એવા દાખલા છે. 1 2 માંથી રેખા પરનું લંબપાત 2 ઓછા 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. થયું આનું આ ખાલી આ O0 0 હતું એની બદલે શું થઈ ગયું, આને એ નામ આપી દઈશ 1 2 અને આ કહી દઈશ 2 ઓછા 3. આ રેખા શોધવી છે. આ જ થયું. જુઓ આ OMનો ઢાળ શોધ્યો એની બદલે તમારે શું કરવાનું, OMનો ઢાળ શોધવાનો, AMનો. એનું વ્યસ્ત કરી નિશાની બદલી નાખો એટલે લંબરેખાનો ઢાળ આવી ગયો. બિંદુ 2 ઓછા 3 માંથી પસાર થતી જે ઢાળ આવ્યો અહીંયા કિંમત મૂકીને શોધી લેવાની. બોલો આવડી જશે? આ રીતે પૂછાય છે એટલે મેં તમને બતાવી પણ દીધું કે ઉગમ બિંદુની બદલે અહીંયા કોઈ પણ બિંદુ આપ્યું, કોઈ ફેર ના પડે, રીત આની યાદ થાય. આ દાખલો ગણો એટલે આ આવડવો જ જોઈએ. હજી કાંઈ મેં આ 2 બિંદુ લખ્યા તો એવું થોડું જ મેં તમારી સામે એમને લખ્યા છે. આમ તો આ ગમે તે લખી શકે 2, આમ તો એમાં શું ફેર પડે, આપણને આવડવું જોઈએ. ક્લિયર? તો આજે આપણે એટલું રાખીશું. પહેલાં સૂત્ર સરસ તૈયાર કરી દો, પછી થોડાક મેં 10.2ના દાખલા કરાવ્યા, હજુ બધા નાના જ લીધા છે, 1 અને 2 માર્કવાળા છે. આટલું તૈયાર કરી દો, પછી આગળ પાછું નવા લેક્ચરમાં કરી. હજુ આ સૂત્રના દાખલા છે બાકી, પણ આગળ હવે નવા લેક્ચરમાં આજ એટલું રાખીએ છીએ. બરાબર છે? મળીએ નવા લેક્ચરમાં.